તો અત્યારે સફરજનની સિઝન છે, તો સફરજનની સિઝનમાં આપણે એપલ ખીર બનાવીશું. જો તમે આ રીતે એપલ ખીર બનાવશો તો નાના મોટા બધાને બહુ જ ભાવશે અને એકદમ ટેસ્ટી લાગશે. તો ચોક્કસથી તમે એકવાર આ રીતે એપલ ખીર બનાવવાની ટ્રાય કરજો. હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ એપલ ખીરની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. તો આજે આપણે બનાવીશું એપલ ખીર. તો એપલ ખીર બનાવવા માટે મેં ફૂલ ફેટનું 1 લીટર દૂધ લીધેલું છે. તો ખીર આપણી એકદમ ઘાટી અને ક્રીમી બનાવવા માટે આપણે ફૂલ ફેટના દૂધનો ઉપયોગ કરવાનો. તો દૂધને પહેલાં આપણે સારી રીતે ગરમ કરી લેશું. દૂધને આપણે કડાઈમાં ઉમેરી અને દૂધને આપણે સારી રીતે ગરમ કરી લેશું. આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર દૂધને સારું એવું ઉકળવા દેશું. તો દૂધને ઉકાળતી વખતે આપણે આ રીતે ચમચાની મદદથી આપણે દૂધને હલાવતું રહેવાનું અને સાઈડમાં જે આ મલાઈ જામે તેને આપણે આ રીતે મલાઈ ઉકેળી અને આપણે દૂધમાં ઉમેરતું જવાનું. તો દૂધ આપણું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ઉકળે ત્યાં સુધીમાં આપણે સફરજનને ખમણી અને તૈયાર કરી લેશું. એપલ ખીર બનાવવા માટે આપણે 2 નંગ એપલ લીધેલા છે. તો આ રીતે આપણે એપલની ઉપરથી છાલ કાઢી લેશું. તો આપણે 2 એપલમાંથી છાલ કાઢી લીધી છે. તો આપણે એપલને ખમણી લેશું. આપણે ખમણીની મદદથી 2 એપલ આપણે આ રીતે ખમણી અને તૈયાર કરી લેશું. તો તમે જુઓ છો કે આપણે 2 એપલ આ રીતે ખમણી લીધા છે. તો ખમણી અને તૈયાર કરી લીધા છે. આપણે એપલ ખીરને ઘાટી બનાવવા માટે અડધી વાટકી દૂધમાં 2 ચમચી કોર્નફ્લોરનો ઉપયોગ કરીશું. જો તમારે કોર્નફ્લોરનો ઉપયોગ ન કરવો હોય તો તેની જગ્યાએ તમે મિલ્ક પાવડરનો પણ ઉપયોગ કરી શકો અને કસ્ટર્ડ પાવડરનો પણ ઉપયોગ કરી શકો. તો આપણે આ દૂધને સારી રીતે મિક્સ કરી અને ગરમ દૂધમાં ઉમેરી દેશું. તો તમે જુઓ છો કે દૂધ આપણું એકદમ સારું એવું ઉકળી ગયું છે અને ઘાટું પણ થઈ ગયું છે. તો આપણે એપલ ખીર બનાવવા માટે આપણે દૂધને એકદમ સારું એવું ઉકાળી અને ઘાટું કરી લેવાનું. જો આ રીતે ઘાટું થાય ત્યાર પછી આપણે જે અડધી વાટકી દૂધમાં 2 ચમચી કોર્નફ્લોર ઉમેરેલો છે તેને ઉમેરી અને આપણે સતત હલાવતા રહેવાનું. તો આપણે ગેસની ફ્લેમને સ્લો કરી અને આપણે જે આ કોર્નફ્લોરવાળું અડધી વાટકી દૂધ ઉમેરેલું છે તેને આપણે આ રીતે સતત હલાવતું રહેવાનું. 2 થી 3 મિનિટ આ રીતે સતત હલાવશું. તેથી દૂધ આપણું એકદમ ઘાટું થઈ જશે. તો આ રીતે આપણે દૂધને 2 થી 3 મિનિટ ઉકાળી અને પછી આપણે ગેસને બંધ કરી દેશું. તો આપણે આ સફરજનને રોસ્ટ કરવા માટે આપણે ઘીનો ઉપયોગ નથી કરેલો. જો તમારે ઘીનો ઉપયોગ કરવો હોય તો તમે 1 ચમચી ઘીનો ઉપયોગ કરી શકો. તો આપણે આ એપલ ખીર બનાવવા માટે આપણે પહેલાં ખમણેલા એપલ છે તેને આપણે રોસ્ટ કરી લેવાના. તો રોસ્ટ કરતી વખતે આપણે ગેસની ફ્લેમને સ્લો રાખવાની. સ્લો રાખી અને આ રીતે આપણે તેને રોસ્ટ કરીશું તો તેની પેસ્ટ તૈયાર થશે. પેસ્ટ તૈયાર થાય ત્યાર પછી આપણે તેમાં ખાંડ ઉમેરીશું. તો તમે જુઓ છો કે આપણી 3 થી 4 મિનિટમાં આપણી એપલની પેસ્ટ એકદમ સારી એવી તૈયાર થઈ ગઈ છે. તો આપણે 1 લીટર દૂધ સામે આપણે 8 ચમચી ખાંડનો ઉપયોગ કરીશું. તો ખાંડ છે તેને તમે વધારે કે ઓછી પણ કરી શકો. ખાંડ ઉમેરી અને મિક્સ કરી લેશું. મિક્સ કરી અને 2 થી 3 મિનિટ આપણે તેને આ રીતે સતત હલાવતું રહેવાનું. 3 મિનિટ આ રીતે સતત હલાવવાનું. 3 મિનિટ આ રીતે સતત હલાવશું તો આપણી એપલની પેસ્ટ છે તે એકદમ પરફેક્ટ એવી તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો
તો આ રીતે આપણી પેસ્ટ તૈયાર થઈ જાય ત્યાર પછી આપણે ગેસને બંધ કરી દેવાનો. ગેસને બંધ કરી અને આપણે જે કાંઈ ડ્રાય ફ્રૂટ્સનો ઉપયોગ કરવો હોય તેને ઉમેરી દેવાના. તો આપણી એપલની પેસ્ટ એકદમ સારી એવી તૈયાર થઈ ગઈ છે. તો ગેસને બંધ કરી અને તેમાં આપણે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરીશું. 3 ચમચી જેટલા આપણે કાજુ બદામ પિસ્તાનો ભૂકો ઉમેરીશું. 2 ચમચી જેટલું આપણે સૂકું ટોપરાનું ખમણ ઉમેરીશું. ખમણનો ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો. આપણે 1 ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું. તો આપણે જે આ એપલ ખીરનું મિશ્રણ છે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો આ મિશ્રણને આપણે પહેલાં થોડું ઠંડુ કરી લેવાનું. ઠંડુ કરી અને પછી જ આપણે દૂધમાં ઉમેરવાનું. જો ગરમ દૂધમાં તમે આ મિશ્રણ ઉમેરશો તો દૂધ થોડું ફાટી જશે. તો તેના માટે આપણે દૂધને ઠંડુ કરવાનું અને મિશ્રણને પણ ઠંડુ કરી લેવાનું. તો આપણે દૂધ અને મિશ્રણને થોડા ઠંડા કરી લેશું. ત્યાર પછી આપણે દૂધમાં આ મિશ્રણ છે તેને ઉમેરી દેશું. તો આપણું દૂધ એકદમ સારું એવું ઠંડુ થઈ ગયું છે. તો આ રીતે પહેલાં દૂધ અને મિશ્રણને ઠંડા કરી લેવાના. તો આપણું દૂધ અને મિશ્રણ બંને ઠંડા થઈ ગયા છે. મિશ્રણ છે તેને આપણે દૂધમાં ઉમેરી દેશું. ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણે આ રીતે એપલ ખીરને મિક્સ કરી લેવાની. મિક્સ કરી અને આપણે સર્વ કરી લેવાની. જો તમે આ રીતે એપલ ખીર બનાવશો તો ફક્ત 10 થી 12 મિનિટમાં બની અને તૈયાર થશે. અને ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં એકદમ સરસ ટેસ્ટી એવી આપણી એપલ ખીર બની અને તૈયાર છે. તમે જુઓ છો કે આપણી એકદમ ટેસ્ટી એવી એપલ ખીર બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો. તો છે ને એકદમ સરસ આ એપલ ખીર જોતાં જ તમને ખાવાનું મન થઈ જશે ને મોઢામાં પાણી આવી જશે. તો તમને આ એપલ ખીરની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. ઉપરથી આપણે કાજુ બદામની કતરંજને સ્પ્રિંકલ કરીશું. તો તમે જુઓ છો કે આપણી એપલ ખીર છે તે એકદમ ટેસ્ટી, ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં એકદમ ટેસ્ટી એવી બની અને તૈયાર છે. જો તમે આ રીતે બનાવશો એપલ ખીર તો નાના મોટા બધાને બહુ જ ભાવશે અને ગમે તેટલી રોટલી બનાવી હશે તો ઓછી જ પડશે. તો ચોક્કસથી તમે એકવાર આ રીતે એપલ ખીર બનાવવાની ટ્રાય કરજો.